હેલો ફ્રેન્ડ્સ, એલકે એકેડમી તમારું સ્વાગત છે. હું આકાશ મહેતા. આજે આપણે ડિસ્કસ કરીશું કરંટ અફેર્સ ફેબ્રુઆરી 3rd વીકનો. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ન્યૂઝ. આપણી પહેલી ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે આમાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા એક નંબર લોન્ચ કરવામાં આવેલો છે, યુનિક લેન્ડ પાર્સલ આઇડેન્ટિફિકેશન નંબર, યુએલપી. આના વિશે વાત કરીએ. હવે આ નંબર લોન્ચ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે દેશમાં જેટલી પણ લેન્ડ છે તેમને એક આઈડી પ્રોવાઈડ કરવામાં આવે. મતલબ હરેક લેન્ડ એક નંબરથી ઓળખાશે અને આ નંબર એ લેન્ડ માટે, એ જમીન માટે આધાર કાર્ડ તરીકે કામ કરશે. બરાબર ને? ઓકે, તો યુનિક લેન્ડ પાર્સલ આઇડેન્ટિફિકેશન નંબર લોન્ચ કરવામાં આવેલો છે મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ દ્વારા. આ જે યુએલપી છે, બરાબર, એ એક જમીન માટે આધાર તરીકે કામ કરશે, આધાર કાર્ડ તરીકે કામ કરશે. આ એક 14 અંકનો આલ્ફા ન્યુમેરિક ઓળખ નંબર છે. બરાબર ને? અને આ જમીનને આઈડી પ્રૂફ ઓકે, અને આ જમીનને આ નંબર કેવી રીતના અલોકેટ કરવામાં આવશે? તો એના માટે ભૂનકશાનો ઉપયોગ કરવાનો છે. બરાબર ને? આ ભૂનકશા કોના દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે? નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર NIC દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. આ ભૂનકશાની અંદર એક કેડેસ્ટ્રલ મેપિંગ સોફ્ટવેર છે. ભૂનકશા શું છે? એક કેડેસ્ટ્રલ મેપિંગ સોફ્ટવેર છે. બરાબર ને? અને જેના દ્વારા લોંગિટ્યુડ અને લેટિટ્યુડ માપીને દરેક જમીનનું એક નંબર બનાવવામાં આવશે. બરાબર, એક યુનિક આઈડી નંબર બનાવવામાં આવશે જે તેના માટે આધાર કાર્ડ તરીકે કામ કરશે. બરાબર ને? ઓકે, આ યુએલપી લોન્ચ કરવાનો મુખ્ય હેતુ શું છે? તો ફ્રોડન્ટ પ્રવૃત્તિને દૂર કરવા માટે. બરાબર ને? ઓકે, આ ઉપરાંત રેકોર્ડ જાળવી રાખવા માટે, મિલકત વ્યવહારોને લિંક કરવાની સુવિધા આપવા માટે. બરાબર ને? તે એવા ઘણા ઉદ્દેશ્યથી આ યુનિક નંબર લોન્ચ કરવામાં આવેલો છે. બરાબર ને? ઓકે, ઘણી વખત ખેડૂતોની જમીન પચાવી પાડવામાં આવે છે ઇન્ડસ્ટ્રીઝ દ્વારા. બરાબર ને? અને ખેડૂતો એ ભણેલા ગણેલા ન હોવાના કારણે, બરાબર, તે આગળ લડી નથી શકતા. બરાબર, તો આ બધી જ વસ્તુને દૂર કરવા માટે આ યુએલપી લોન્ચ કરવામાં આવેલું છે. બરાબર ને? તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે રિસેન્ટલી ભારત રત્ન અનાઉન્સ કરવામાં આવ્યો. ભારતના 3 ખૂબ જ પ્રોમિનન્ટ પર્સનાલિટીને, ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિંહ રાવ અને MS સ્વામીનાથનજીને. બરાબર ને? એમના વિશે વાત કરીએ. તો ભારત સરકારે જાહેરાત કરી કે 2 ભૂતપૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહ અને પીવી નરસિંહ રાવ બંને આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન હતા. અને ભારતની હરિયાળી ક્રાંતિના જે પ્રણેતા છે ડૉક્ટર MS સ્વામીનાથનને 2024માં ભારત રત્ન એનાયત કરવામાં આવશે. તો આ 3 વ્યક્તિના અનાઉન્સમેન્ટ સાથે ટોટલ આ વખતે ભારત રત્નને મેળવનારની સંખ્યા કેટલી થઈ ગઈ? 5 વ્યક્તિ થઈ ગઈ. બરાબર ને? નોર્મલી ભારત રત્ન એક વર્ષની અંદર 3 લોકોને આપવામાં આવે છે મેક્સિમમ. બરાબર ને? પહેલી વખત જ્યારથી ભારત રત્ન આપવામાં આવે છે 1954થી, બરાબર ને, ત્યારથી પહેલી વખત એવું બન્યું છે કે એક વર્ષમાં 5 વ્યક્તિને ભારત રત્ન એનાયત કરવામાં આવેલો હોય. બરાબર ને? ઓકે, અને હમણાં જ આપણે ગયા લેક્ચર્સમાં જોયા કે ભારતના ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજી અને બિહારના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન કર્પૂરી ઠાકુરજીને, બરાબર, ભારત રત્નની જાહેરાત કરવામાં આવી હતી જાન્યુઆરીની અંદર. અને અત્યારે આ 3 વ્યક્તિઓને ભારત રત્ન એનાયત કરવાની અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે. બરાબર ને? ઓકે, તો આ 3 વ્યક્તિ વિશે જોઈએ. જો પીવી નરસિંહ રાવજી વિશે જોવું ફ્રેન્ડ્સ, તો 28 જૂન 1921ના રોજ તેમનો જન્મ થયો હતો આંધ્રપ્રદેશની અંદર. અત્યારે તે તેલંગાણાની અંદર છે. અને મતલબ અત્યારે તે વિસ્તાર તેલંગાણાની અંદર છે. અને તે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની અંદર જોડાયેલા હતા. અને 1971થી 1973 સુધી તેમને આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે સેવા આપેલી હતી. બરાબર ને? આ ઉપરાંત તેમને ભારતના વિદેશ મંત્રી તરીકે પણ સેવા આપી છે. આ ઉપરાંત મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ, ડિફેન્સ મિનિસ્ટર, માનવ સંસાધન વિકાસ મિનિસ્ટર, આવા ઘણા મિનિસ્ટ્રી પદે પણ તેમને ભારત સરકારની સેવા આપી છે. બરાબર ને? આ ઉપરાંત 1991થી 1996 સુધી તે ભારતના PM તરીકે તેમને સેવા આપી. સાઉથ ઇન્ડિયામાંથી કોઈ વ્યક્તિ PM બન્યું હોય તેવું પહેલી વખત બન્યું હતું. આ ઉપરાંત પહેલી વખત કોઈ નોન હિન્દી ભાષી વ્યક્તિ એ PM બનેલા હતા. બરાબર ને? અને 9 ડિસેમ્બર 2004ના રોજ 83 વર્ષની વયે તેમનું અવસાન થયું. બરાબર ને? ઓકે, ધ્યાનમાં રાખવાનું છે. આ એમના સ્ટેટિક ફેક્ટ્સ છે. ઓકે,
જો હું ચૌધરી ચરણસિંહજી વિશે વાત કરું તો તેમનો જન્મ 1902માં થયો ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં. તેઓ કોંગ્રેસમાં જોડાયા અને 1937માં મેરઠ જિલ્લાના ચપોલીમાંથી પ્રથમ વખત સંયુક્ત પ્રાંતની વિધાનસભામાં ચૂંટાયા, બરાબર ને. અને તેમણે 1967માં કોંગ્રેસને છોડી દીધી અને ભારતીય લોકદળ તરીકે ઓળખાતા એક સ્વતંત્ર પક્ષની રચના કરી. અને 1967માં તેઓ સંયુક્ત વિધાયક દળના નેતા તરીકે ચૂંટાયા અને પહેલી વખત યુપીના મુખ્યમંત્રી બન્યા. અને 1970માં તેઓ બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા. અને 1978ની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખત લોકસભામાં ચૂંટાયા અને ગૃહમંત્રી તરીકે તેમને સેવા આપી. 1979માં તેઓ નાણાપ્રધાન તરીકે નિયુક્ત થયા અને ત્યારબાદ તેઓ ડેપ્યુટી પીએમ પર ઉન્નત થયા. અને તેમણે 28 જુલાઈ 1979ના રોજ ભારતના પીએમ તરીકે શપથ લીધા અને જાન્યુઆરી 1980 સુધી આ પદ સંભાળ્યું, બરાબર ને. અને 29 મે 1983ના રોજ ચૌધરી ચરણસિંહજીનું અવસાન થયું, બરાબર ને. ઓકે, તો આમ એમના વિશે જાણવા જેવી માહિતી છે, બરાબર ને. ઓકે, આ ઉપરાંત જો હું MS સ્વામિનાથનજી વિશે વાત કરું તો MS સ્વામિનાથન જેઓ ભારતીય હરિત ક્રાંતિના પ્રણેતા તરીકે જાણીતા છે. તેમનો જન્મ 7 ઓગસ્ટ 1925ના રોજ તામિલનાડુમાં થયો હતો અને તેઓ 1954માં દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થા ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ફેકલ્ટીમાં જોડાયા અને 1961થી 1972 સુધી તેમણે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર તરીકે સેવા આપી. અને 1972થી 1979 સુધી તે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચના મહાનિર્દેશક તરીકે અને 1984થી 1990 સુધી ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ નેચર 1984થી 1990 સુધી ઇન્ટરનેશનલ યુનિયન ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ નેચરના પ્રમુખ તરીકે સેવા આપી. ઇન્ટરનેશનલ લેવલની એક સંસ્થા છે જે નેચરના કન્ઝર્વેશન માટે કામ કરે છે. એના પ્રમુખ તરીકે તેમને સેવા આપી 6 વર્ષ સુધી. 1988માં તેમણે પોતાની એક રિસર્ચ સંસ્થા સ્થાપિત કરી, MS સ્વામિનાથન રિસર્ચ ફાઉન્ડેશન, ચેન્નઈની અંદર. અને તેઓ તેના અધ્યક્ષ અને ચેરમેન બન્યા. આ ઉપરાંત મુખ્ય માર્ગદર્શક તરીકે તેમને સેવા આપી હતી સંસ્થાની અંદર. અને 2023માં 98 વર્ષની વયે તેમનું અવસાન થયું, બરાબર ને. તો આ MS સ્વામિનાથન વિશે તમે જાણવા જેવી બાબત છે, બરાબર ને. ઓકે, તેમને મળેલા પુરસ્કારો વિશે વાત કરું તો ભારત સરકારે તેમને પદ્મશ્રી 1967થી સન્માનિત કરેલા હતા, પદ્મભૂષણ 1972માં, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ક્ષેત્રે તેમને પદ્મ વિભૂષણ 1989માં એનાયત કરવામાં આવેલો હતો. આ ઉપરાંત તેમને જાપાન પુરસ્કાર, વર્લ્ડ ફૂડ પ્રાઇઝ, ઇઝરાયલ તરફથી વુલ્ફ પ્રાઇઝ અને ચાઇના તરફથી ચાઇના ઇન્ટરનેશનલ સાયન્ટિફિક એન્ડ ટેકનોલોજી કોઓપરેશન એવોર્ડ પણ તેમને આપવામાં આવેલો છે. તો ઘણા ઇન્ટરનેશનલ એવોર્ડ અને ઘણા નેશનલ એવોર્ડના તે વિજેતા છે, બરાબર. એવા સ્વામિનાથનજીને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલો છે. ભારતનો સર્વોચ્ચ સિવિલિયન એવોર્ડ છે, બરાબર ને. ઓકે, જો હું ભારત રત્ન વિશે વાત કરું ફ્રેન્ડ્સ, આપણે લાસ્ટ લેક્ચર્સમાં પણ વાત કરી હતી કે તે 1954થી આપવામાં આવે છે. માનવીય પ્રયત્નોના કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ સેવા અથવા પ્રદર્શનને માન્યતા આપવા માટે આ એનાયત કરવામાં આવે છે. ભારત રત્ન માટેની ભલામણો એ વડાપ્રધાન દ્વારા રાષ્ટ્રપતિને કરવામાં આવે છે. ભારત રત્ન માટે રિકમેન્ડેશન્સ કોણ કરે છે? વડાપ્રધાન કરે છે. કોને? રાષ્ટ્રપતિને. અને આ ભારત રત્નની અંદર કોઈ રકમ નથી આપવામાં આવતી, એક સર્ટિફિકેટ આપવામાં આવે અને મેડલ આપવામાં આવે, બરાબર ને. અને જો હું ગૃહ મંત્રાલય વિશે વાત કરું તો કેન્દ્રીય મંત્રી છે અમિત શાહજી, રાજ્યમંત્રી છે નિત્યાનંદ રાય અને અજય કુમાર મિશ્રા, બરાબર ને. ઓકે, અને નિશિત પ્રામાણિક. ઓકે, તો આઈ થિંક તમને આ ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે અનએમ્પ્લોયમેન્ટ રેટ વિશે એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો છે, પીરિયોડિક લેબર ફોર્સ સર્વે રિપોર્ટ, નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા. એના વિશે વાત કરીએ. તો હમણાં રિસેન્ટલી Q3 ફાઇનાન્શિયલ યર 2024નો એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવેલો છે. Q3 મતલબ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, બરાબર ને. આ Q3 ફાઇનાન્શિયલ યર 2024નો બેરોજગારીનો દર ઘટીને 6.5% થયો છે. એવું કોણ કહે છે? નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ, જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંડરમાં કામ કરે છે, બરાબર ને. આ સંસ્થા દ્વારા ક્વાર્ટરલી બેઝિસ ઉપર એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવે છે, પીરિયોડિક લેબર ફોર્સ સર્વે. પીરિયોડિક લેબર ફોર્સ સર્વે એક રિપોર્ટ લોન્ચ કરવામાં આવે છે. આ સર્વેની અંદર 3 ડેટા લોન્ચ કરવામાં આવે છે. 3 ડેટા, એક તો અનએમ્પ્લોયમેન્ટ રેટ લોન્ચ કરવામાં આવે, લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ લોન્ચ કરવામાં આવે
અને વર્કર પોપ્યુલેશન રેશિયો લોન્ચ કરવામાં આવે, WPR, બરાબર ને. આ 3 ડેટા ક્વાર્ટરની બેઝિસ ઉપર લોન્ચ કરવામાં આવે છે નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા, બરાબર ને. તો આ 3 ડેટાની વાત કરીએ અને આ કયા ક્વાર્ટરનો ડેટા છે? Q3 ફાઇનાન્શિયલ 2024નો ડેટા છે, બરાબર ને. ઓક્ટોબરથી ડિસેમ્બર 2023, બરાબર ને. આની અંદર અનએમ્પ્લોયમેન્ટ રેટ કેટલો રહ્યો, લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ કેટલો રહ્યો અને વર્કર પોપ્યુલેશન રેશિયો કેટલો રહ્યો, એના વિશે વાત કરીએ, બરાબર. ચલો, ઓકે. તો હવે જો ફોર એક્ઝામ્પલ ફ્રેન્ડ્સ અહીંયા હું જો પીરિયોડિક લેબર ફોર્સ સર્વેની વાત કરું, પીરિયોડિક લેબર ફોર્સ સર્વેના આ રિપોર્ટની અંદર લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ, વર્કર પોપ્યુલેશન રેશિયો અને અનએમ્પ્લોયમેન્ટ રેટ લોન્ચ કરવામાં આવે છે, બરાબર ને. ઓકે, સૌથી પહેલાં આ 3 ટર્મને સમજતા પહેલાં લેબર ફોર્સ કોને કહેવાય એના વિશે વાત કરીએ. લેબર ફોર્સ, તો લેબર ફોર્સ કોને કહેવાય ફ્રેન્ડ્સ? તો જો જે લોકો કામ કરે છે એ તો લેબર ફોર્સમાં આવે, પણ જે લોકો કામ નથી કરતા પણ જે કામ કરવા માટે એલિજિબલ છે, તેમને અપ્લાય કરેલું છે પણ તેમને નોકરી નથી મળતી, બરાબર ને. તો તેવા લોકો લેબર ફોર્સમાં આવશે, બરાબર ને. તો વર્કિંગ લોકો તો લેબર ફોર્સમાં આવશે જ, પણ જે લોકો કામ નથી કરતા પણ કામ કરવા માટે એલિજિબલ છે તેવા લોકો પણ લેબર ફોર્સમાં આવશે, બરાબર ને. ઓકે, તો ફોર એક્ઝામ્પલ દેશમાં ટોટલ 100 વ્યક્તિઓ રહે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ દેશમાં ટોટલ 100 વ્યક્તિ રહે છે, એમાંથી લેબર ફોર્સની અંદર 50 લોકો છે. કેટલા લોકો છે? ફોર એક્ઝામ્પલ 50 લોકો છે, બરાબર ને. ઓકે, હવે આ 50 લોકો છે લેબર ફોર્સની અંદર, મતલબ કે એમાંથી અમુક વ્યક્તિ જે કામ કરે છે, બરાબર, એમાંથી અમુક વ્યક્તિ જે કામ કરે છે, બરાબર ને, તે પણ હશે, જે કામ નથી કરતો પણ કામ કરવા માટે એલિજિબલ છે તે પણ હશે, બરાબર ને. ઓકે, હવે લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ કોને કહેવાય ફ્રેન્ડ્સ? બરાબર, કે ટોટલ જે 100 વ્યક્તિ છે એમાંથી લેબર ફોર્સમાં કેટલા લોકો છે? તો 50 લોકો છે. તો મને કહો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ કેટલો થઈ ગયો? 50% થઈ ગયો, બરાબર ને. લેબર ફોર્સની અંદર 50 લોકો છે, ટોટલ વ્યક્તિ 100 છે દેશની પોપ્યુલેશન, એમાંથી લેબર ફોર્સની અંદર 50 લોકો, તો લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ કેટલો થઈ ગયો? 50%. અને વર્કર પોપ્યુલેશન રેશિયો કોને કહેવાય? કે આ 50 વ્યક્તિમાંથી વર્કિંગ લોકો કેટલા છે? ફોર એક્ઝામ્પલ 30 લોકો છે વર્કિંગ લોકો, બરાબર ને. તો 50માંથી 30 લોકો વર્કિંગ લોકો છે, તો વર્કર પોપ્યુલેશન રેશિયો કેટલો થઈ ગયો? 60% થઈ ગયો, બરાબર ને. ઓકે, અને અનએમ્પ્લોયમેન્ટ રેટ, હવે જો અનએમ્પ્લોયમેન્ટ રેટ, હવે ફોર એક્ઝામ્પલ લેબર ફોર્સમાં 50 વ્યક્તિ હતા, એમાંથી 30 લોકો વર્કિંગ લોકો છે, તો બાકીના 20 લોકો કેવા હશે? અનએમ્પ્લોયડ હશે, જે કામ કરવા માટે એલિજિબલ છે પણ નોકરી નથી મળતી. તમે એવું ના કહી શકો કે અનએમ્પ્લોયમેન્ટ રેટ 40% હશે, કારણ કે અનએમ્પ્લોયમેન્ટ રેટ લેબર ફોર્સના રેફરન્સમાં નથી માપવામાં આવતો. અનએમ્પ્લોયમેન્ટ રેટ ટોટલ પોપ્યુલેશનના રેફરન્સમાં માપવામાં આવે, મતલબ 100ના 20 તો કેટલા થશે? 20% થશે, બરાબર ને, રાઈટ. તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો અનએમ્પ્લોયમેન્ટ રેટ મતલબ કેટલા લોકો અનએમ્પ્લોયડ છે, કેટલામાંથી? ટોટલ વસ્તીમાંથી. પછી વર્કર પોપ્યુલેશન રેશિયો મતલબ કેટલા લોકો એમ્પ્લોયડ છે, કેટલામાંથી? લેબર ફોર્સમાંથી. લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ મતલબ કેટલા લોકો લેબર ફોર્સમાં છે, શેમાંથી? ટોટલ પોપ્યુલેશનમાંથી, બરાબર ને. ઓકે, તો આ 3 વસ્તુનો ડેટા પીરિયોડિક બેઝ ઉપર લોન્ચ કરવામાં આવે છે, દર ક્વાર્ટરલી બેઝ ઉપર. કોના દ્વારા? નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા. હવે આ જે પીરિયોડિક લેબર ફોર્સ સર્વે છે ને, એ કરંટ વીક સ્ટેટસમાં લોન્ચ કરવામાં આવે છે અને યુઝ્યુઅલ સ્ટેટસમાં લોન્ચ કરવામાં આવે છે. કરંટ વીક સ્ટેટસ મતલબ એ એક અઠવાડિયાનો ડેટા લેવામાં આવે, રેન્ડમલી અલગ અલગ ઇન્ડસ્ટ્રીનો સર્વે કરીને 7 દિવસનો ડેટા લોન્ચ કરવામાં આવે. અને યુઝ્યુઅલ સર્વેની અંદર એક આખા વર્ષનો ડેટા લેવામાં આવે, બરાબર ને. તો અત્યારે આ જે રિપોર્ટ લોન્ચ કરવામાં આવ્યો છે ને, કે અનએમ્પ્લોયમેન્ટ રેટ 6.5% છે, એ કરંટ વીક સ્ટેટસનો છે, 7 દિવસનો ડેટા છે, બરાબર ને. એ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો હવે આપણે કરંટ ન્યૂઝ ઉપર વાત કરીએ. આ મેં તમને સ્ટેટિક ન્યૂઝ સમજાવી, બરાબર ને. ઓકે, તો નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ અને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન અંડરમાં કામ કરે છે, તેને પીરિયોડિક લેબર ફોર્સ સર્વે લોન્ચ કર્યું છે હમણાં. અને તે મુજબ 15 વર્ષ અને તેથી વધુ વયની વ્યક્તિઓ માટે વર્તમાન સાપ્તાહિક સ્થિતિ કરંટ વીક સ્ટેટસની શરતોમાં ભારતનો શહેરી બેરોજગારી દર એ Q3 ફાઇનાન્શિયલ 2024 દરમિયાન ઘટીને કેટલો થઈ ગયો છે? 6.5 થયો છે, જે 4 વર્ષમાં સૌથી નીચો સ્તર છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને. Q2 ફાઇનાન્શિયલ 2024ની જો વાત કરીએ તો બેરોજગારીનો દર 6.6% હતો અને સેમ ક્વાર્ટરમાં લાસ્ટ યર 7.2% હતો, જે આ વખતે ઘણું ઇમ્પ્રુવમેન્ટ થયું છે, બરાબર ને. ઓકે, આ ઉપરાંત
જો હું 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના વ્યક્તિનું પ્રતિનિધિત્વ કરતા મુખ્ય આંકડા જોઉં તો પુરુષોની વસ્તીમાં અનએમ્પ્લોયમેન્ટ રેટ ઘટીને 5.8% થયો છે અને સ્ત્રીઓની વસ્તીમાં અનએમ્પ્લોયમેન્ટ રેટ કેટલો થયો છે 8.6% થયો છે Q3 ફાઇનાન્શિયલ 2024 દરમિયાન, બરાબર ને. અને આ ઉપરાંત જો હું વાત કરું પીરિયડિક લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ કે લેબર ફોર્સમાંથી કેટલા લોકો છે ટોટલ ઓપરેશન સરખામણીમાં, તો 49.9% થયો છે, જે ગયા વર્ષે 48.2% હતો, એ 49.9% થયો છે. મતલબ લેબર ફોર્સની અંદર સંખ્યા વધી છે. પુરુષો માટે 74.1% લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ છે અને સ્ત્રીઓ માટે માત્ર 25% છે. હજી અહીંયા ઘણું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું છે, બરાબર ને. મતલબ 125 સ્ત્રી અત્યારે લેબર ફોર્સની અંદર છે, જે પહેલાં 22.3 હતી, ઇમ્પ્રુવમેન્ટ થયું છે, પણ અહીંયા ઘણું ઇમ્પ્રુવમેન્ટ કરવાનું બાકી છે. વર્કર પોપ્યુલેશન રેશિયો લેબર ફોર્સમાં કેટલા લોકો કામ કરે છે? 46.6% લોકો કામ કરે છે, બરાબર ને. અને પુરુષો માટે તે 69.8% છે અને સ્ત્રીઓ માટે 22.9% છે, બરાબર ને. ઓકે, તો જેટલી સ્ત્રીઓ લેબર ફોર્સમાં છે એમાંથી 22.9% સ્ત્રીઓ કામ કરે છે, જેટલા પુરુષો લેબર ફોર્સમાં છે એમાંથી 69.8% પુરુષો કામ કરે છે, બરાબર ને. ઓકે, અને જો પીરિયડિક લેબર ફોર્સ સર્વે વિશે વાત કરું તો નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ દ્વારા 2017માં તેને પહેલી વખત લોન્ચ કરવામાં આવેલું હતું. કરંટ વીક સ્ટેટસ અને યુઝ્યુઅલ સ્ટેટસ આ બે રીતે તેને લોન્ચ કરવામાં આવે છે, બરાબર ને. અને 3 ડેટા લોન્ચ કરવામાં આવે: વર્કર પોપ્યુલેશન રેશિયો, લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ અને અનએમ્પ્લોયમેન્ટ રેટ, બરાબર ને. ઓકે, તો આઈ થિંક તમને આની સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. અને જો મોસ્પી વિશે વાત કરું તો રાજ્યમંત્રી છે રાવ ઇન્દ્રજીત સિંહ અને સચિવ છે ડૉક્ટર જીપી સામંતા, બરાબર ને. ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે રિસેન્ટલી ગવર્મેન્ટે ઇન્કમ ટેક્સમાં એક્ઝેમ્પશન આપ્યું છે. કોને? ડેરી કોઓપરેટિવ સોસાયટીઝને. એના વિશે વાત કરીએ તો હમણાં રિસેન્ટલી મિનિસ્ટ્રી ઓફ ફિશરીઝ એન્ડ એનિમલ હસબન્ડરી દ્વારા શું અનાઉન્સમેન્ટ કરવામાં આવી છે કે જે સહકારી મંડળીઓ છે, ડેરી કોઓપરેટિવ સોસાયટીઝ છે, તેમને ઇન્કમ ટેક્સમાંથી અમુક રીતે એક્ઝેમ્પશન આપવામાં આવી રહ્યું છે. એના વિશે વાત કરીએ. હવે કયા ટાઈપની કપાત આપણને અહીંયા વાત કરવામાં આવી છે? તો સૌથી પહેલાં દૂધ પુરવઠા માટે કપાત. ઓકે, હવે એકચ્યુઅલી કેવી ચેન કેવી હોય કે સૌથી પહેલાં ડેરી ફાર્મર કે જે દૂધનું પ્રોડક્શન કરે છે એ દૂધને કોઈ કોઓપરેટિવ સોસાયટી પાસે જમા કરાવશે, બરાબર. ડેરી કોઓપરેટિવ સોસાયટી પાસે જમા કરાવે. એ ડેરી કોઓપરેટિવ સોસાયટી પછી તે ફેડરલ કોઓપરેટિવ સોસાયટી કે જે કેન્દ્ર સરકારના અંડરમાં કામ કરતી હોય તે કોઓપરેટિવ સોસાયટીમાં તે દૂધને જમા કરાવે. હવે આ ડેરી કોઓપરેટિવ સોસાયટી જે લોકલ લેવલ પર કામ કરે છે એ તેની પાસે આવતું જે દૂધ એ ફેડરલ કોઓપરેટિવ સોસાયટી જે કેન્દ્ર સરકારની અંડરમાં કામ કરે છે તેને સપ્લાય કરે છે. એના માધ્યમથી એને જેટલું પણ પ્રોફિટ થાય છે એ પ્રોફિટ ઉપર એને જેટલો ટેક્સ પે કરવો પડે છે એને અહીંયા એક્ઝેમ્પશન આપવામાં આવી રહ્યું છે કલમ 80P હેઠળ, બરાબર, ધ્યાનમાં રાખવાનું છે. બીજો મુદ્દો છે સરચાર્જમાં ઘટાડો, બરાબર. સરચાર્જમાં ઘટાડો કેવી રીતના મદદ કરશે? તો પહેલાં શું હતું કે જે સહકારી મંડળીની આવક 1 કરોડથી 10 કરોડની વચ્ચે હોય તો તેના ઉપર સરચાર્જ પર લાગતો હતો. તમને ખબર છે સરચાર્જ હંમેશા ટેક્સ ઉપર લાગે, બરાબર ને. તો ફોર એક્ઝામ્પલ કોઈ મંડળીની આવક છે 1 થી 10 કરોડ, બરાબર ને, 1 થી 10 કરોડની વચ્ચે છે, બરાબર ને, તો એના ઉપર જેટલો પણ ટેક્સ પે કરે એના ઉપર એને સરચાર્જ પે કરવો પડે. એ સરચાર્જ પહેલાં 12% હતો, હવે કેટલો કરી દેવામાં આવ્યો છે? 7% કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત વૈકલ્પિક લઘુત્તમ કર ગોઠવણ. ફોર એક્ઝામ્પલ કોઈ સહકારી મંડળી છે એ તેને ટેક્સ ભરવો પડે એના કારણે પોતાનો પ્રોફિટ ચોખ્ખો નથી બતાવી રહી, બરાબર ને. ઓકે, અને ઓછો પ્રોફિટ બતાવીને ઓછો ટેક્સ પે કરી રહી છે અને આગળ જતાં ઇન્વેસ્ટિગેશનથી માલુમ પડે કે આનો પ્રોફિટ તો આટલો હોવો જોઈએ પણ તે આટલો જ બતાવી રહ્યું છે, તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેના ઉપર મિનિમમ અલ્ટરનેટિવ ટેક્સ લગાવશે, બરાબર ને. જે પહેલાં મિનિમમ કેટલો હોતો હતો? 18.5%, જે હવે ઘટાડીને કેટલો કરી દીધો છે? 15% કરી દીધો છે, બરાબર ને. તો આઈ થિંક ત્રણ પહેલની અંદર જે એક્ઝેમ્પશન આપવામાં આવી રહ્યું છે એ તમને ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ઓકે, આ ઉપરાંત કોઈ ફોર એક્ઝામ્પલ TDS કોઈ સહકારી મંડળી છે, બરાબર ને, જે પહેલાં શું હતું કે 1 કરોડથી વધારે તે અગર કોઈ કેશનું વિડ્રોવલ કરે તો તેના ઉપર TDS લગાડવામાં આવતો હતો, ટેક્સ ડિડક્ટેડ એઝ સોર્સ, બરાબર ને. હવે શું આ લિમિટ વધારીને કેટલી કરી દીધી છે? જો તે 3 કરોડ કરતાં વધારે વિડ્રોવલ કરે તો તેના ઉપર TDS લગાડવામાં આવશે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને ઓકે, હવે બીજું શું કહેવામાં આવ્યું છે કે અગર ફોર એક્ઝામ્પલ કોઈ પ્રાઇમરી એગ્રીકલ્ચર ક્રેડિટ સોસાયટી અથવા પ્રાઇમરી
કોઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક. હવે તમે આ જગ્યાએ તમે પહેલાં શું કે કોઈ ફાર્મર 20,000 કરતાં વધારે કેશમાં રોકડ ચૂકવણી નહોતું કરી શકતું, બરાબર ને? ઓકે, હવે એની જગ્યાએ તે રકમ વધારીને 2 લાખ સુધીની કરી દેવામાં આવી છે, જેથી કરીને તેનું હેન્ડલિંગ કરવું સહેલું પડે, બરાબર ને? ઓકે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. આ 5 એક્ઝેમ્પશન આપવામાં આવ્યા છે, બરાબર, એ તમારે ધ્યાનમાં રાખવાના છે. ઓકે, આ ઉપરાંત જો હું ડેરી સેક્ટર માટે જો વાત કરું, એનિમલ હસબન્ડરી સેક્ટર માટે જો વાત કરું તો સરકાર દ્વારા કયા કયા પહેલ લોન્ચ કરવામાં આવેલા છે. તો એક તો છે ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ, કે જેમાં ખેડૂતોને વાર્ષિક જો તમારે એમને શોર્ટ ટર્મ લોન જોઈતી હોય તો 7% વ્યાજના દરે લોન મળી આવે છે. અને જો એક રેગ્યુલર લોનનું રિપેમેન્ટ કરે તો તેમને 3% વ્યાજમાં સબવેન્શન પણ મળે છે, મતલબ તેમને અલ્ટિમેટલી 4% જ વ્યાજ પે કરવું પડે. આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ જે પહેલાં નોર્મલ ખેડૂતો માટે જ હતું, હવે તે એગ્રીકલ્ચર જે એનિમલ હસબન્ડરી સેક્ટર છે, જે ડેરી સેક્ટર છે, એ સેક્ટરમાં જે કામ કરતા ખેડૂતો છે તેમના માટે પણ આ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવેલું છે. કિસાન ક્રેડિટ કાર્ડની વાત કરું તો 2018-19માં આ કિસાન ક્રેડિટ કાર્ડને ડેરી સેક્ટર અને એનિમલ હસબન્ડરી સેક્ટરમાં કામ કરતા ખેડૂતો માટે લોન્ચ કરવામાં આવેલું છે, બરાબર ને? અને આ કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી પણ આ સેક્ટરમાં કામ કરતા લોકોને ટૂંકા ગાળા માટે લોન સસ્તા દરો પર ઉપલબ્ધ કરવામાં આવે છે, બરાબર ને? તો આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. ચલો, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ, તમને રિસેન્ટલી પ્રેસિડેન્ટ દ્વારા એક બિલને એસેન્ટ આપવામાં આવ્યું, મંજૂરી આપવામાં આવી, મતલબ એ બિલ હવે એક્ટ બની ગયો, બરાબર ને? કયા બિલને? તો માલ પ્રેક્ટિસિસ ઇન ધ ગવર્મેન્ટ રિક્રુટમેન્ટ એક્ઝામિનેશન્સ, એ બિલને, બરાબર ને? તો એના વિશે વાત કરીએ. ઓકે, તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા સરકારી ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને રોકવાના હેતુથી જાહેર પરીક્ષાઓ અયોગ્ય અર્થ નિવારણ બિલ 2024ને તેમની સંમતિ આપવામાં આવી છે, અને હવે આ બિલ એ એક્ટ બની ગયું છે. હવે આ બિલની અંદર કઈ કઈ જોગવાઈઓ છે તેના વિશે વાત કરીએ. કઈ કઈ જાહેર પરીક્ષાઓની એક્ઝામિનેશનની અહીંયા વાત થઈ છે, તો જે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવે છે, લાઈક યુપીએસસી, સ્ટાફ સિલેક્શન કમિશન, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, નેશનલ ટેસ્ટિંગ એજન્સી, ઇન્સ્ટિટ્યૂટ ફોર બેન્કિંગ એન્ડ પર્સોનલ સિલેક્શન IBPS, બરાબર. તો આ જે સેન્ટ્રલ લેવલ ઉપર જે એક્ઝામિનેશન લેવામાં આવી રહી છે તેમાં કોઈ ગેરરીતિને રોકવા માટેના હેતુથી આ બિલ પસાર કરવામાં આવ્યું છે, બરાબર ને? ઓકે, હવે કયા ટાઈપની ગેરરીતિ એના વિશે વાત કરીએ. તો આ બિલના અનુસાર પ્રતિબંધિત પ્રવૃત્તિઓ કઈ છે? તો પ્રશ્નપત્રો અથવા આન્સર કીની અનઅધિકૃત એક્સેસ અથવા લીક કરવું, જાહેર પરીક્ષા દરમિયાન ઉમેદવારોને મદદ કરવી, કોમ્પ્યુટર નેટવર્ક સાથે છેડછાડ કરવી, નકલી પરીક્ષાઓ યોજવી, નકલી એડમિટ કાર્ડ અને ઓફર લેટર જારી કરવા, બરાબર. આ બધી જ વસ્તુઓ અહીંયા પ્રતિબંધિત કરવામાં આવી છે આ બિલ અનુસાર. અને આ કાયદો પણ પ્રતિબંધિત કરે છે કે પરીક્ષા સંબંધિત ગોપનીય માહિતી જો સમય પહેલાં જાહેર કરવી તે પણ તે ગુનો છે, બરાબર ને? રાઈટ. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અને જે ઉમેદવારો છે જે એક્ઝામ આપી રહ્યા છે તેમનું અહીંયા પ્રોટેક્શન કરવામાં આવ્યું છે કે બિલ એ ઉમેદવારોને વ્યાખ્યાયિત કરે છે અને ખાતરી કરે છે કે તેઓ બિલના કાર્યક્ષેત્રની અંદરની ક્રિયાઓને આધીન રહેશે નહીં. તેના બદલે તેઓ સંબંધિત જાહેર પરીક્ષા સત્તાધિકારીની હાલની વહીવટી જોગવાઈઓ દ્વારા આવરી લેવામાં આવે છે, બરાબર ને? અને જો કોઈ આ બિલનું ઉલ્લંઘન કરશે, આ બિલની અંદર જે નિયમો લખવામાં આવ્યા છે જો તેનું કોઈ ઉલ્લંઘન થશે તેમને કેટલો દંડ આપવામાં આવશે? તો 3 થી 10 વર્ષ સુધીની જેલ અને 10 લાખથી 1 કરોડ સુધીનો દંડ કરવામાં આવશે. અને ખરડા હેઠળના તમામ ગુનાઓ એ નોંધનીય, બિનજામીનપાત્ર અને બિન કમ્પાઉન્ડેબલ છે, એ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર ને? ઓકે, તો આ બિલને હમણાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા મંજૂરી મળી છે, મતલબ તે શું બની ગયું છે? એક્ટ બની ગયું છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જેટલી પણ એક્ઝામિનેશન લેવાઈ રહી છે તેમાં ગેરરીતિને રોકવાના હેતુથી આ બિલ પસાર કરવામાં આવ્યું છે. કઈ ટાઈપની પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. સ્ટેટમેન્ટ બેઝડ ક્વેશ્ચન બની શકે અહીંયાથી, બરાબર ને? ઓકે, ચલો. ઓકે, અને જે લોકો સર્વિસ પ્રોવાઈડર છે, લાઈક IBPSની એક્ઝામિનેશન ટાટા પ્રોવાઈડ કરી રહ્યું છે, TCS પ્રોવાઈડ કરી રહ્યું છે, બરાબર ને? તો એ સર્વિસ પ્રોવાઈડર થઈ ગયું. તો સર્વિસ પ્રોવાઈડરની જવાબદારી શું રહેશે? તો કાયદો એ સેવા પ્રદાતાઓને પરીક્ષા સત્તાધિકારીની પરવાનગી વિના પરીક્ષા કેન્દ્રો ખસેડવા ઉપર પ્રતિબંધ મૂકે છે, કે જે પરીક્ષાના જે સત્તાધિકારી છે તેની પરવાનગી વગર કોઈ સેન્ટરને રિલોકેટ નહીં કરી શકે કોઈ પણ સર્વિસ પ્રોવાઈડર. સર્વિસ પ્રોવાઈડરને 4 વર્ષ માટે જાહેર પરીક્ષાઓ લેવાથી પ્રતિબંધિત કરવામાં આવશે જો તે આ રૂલનું ઉલ્લંઘન કરશે. તો પરીક્ષાનો પ્રમાણસર ખર્ચ પણ આવા સેવા પ્રદાતા પાસેથી વસૂલવામાં આવશે, બરાબર ને? રાઈટ.
સેવા પ્રદાતા એક એવી સંસ્થા છે કે જે જાહેર પરીક્ષા સત્તાધિકારીને કોમ્પ્યુટર સંસાધનો અથવા અન્ય કોઈપણ સહાય પૂરી પાડે છે. મેં જે રીતે તમને એક્ઝામ્પલ આપ્યું TCS, જે IBPSની એક્ઝામ કન્ડક્ટ કરાવી રહ્યું છે, જે હમણાં રિસેન્ટલી જીપીએસસીની જે CCEની એક્ઝામ છે જે કોમ્પ્યુટર દ્વારા ઓનલાઈન લેવામાં આવી રહી છે, તે પણ TCS કન્ડક્ટ કરાવી રહ્યું છે. તે સેવા પ્રદાતા થઈ ગઈ, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આપણી નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે આમાં રિસન્ટલી ભારતીય વાયુસેના એ રાજસ્થાનના પોખરણમાં વાયુશક્તિ 2024 એક્સરસાઇઝનું આયોજન કરે છે. એના વિશે વાત કરીએ તો વાયુશક્તિ એક્સરસાઇઝ એ ઇન્ડિયન એરફોર્સ દ્વારા દર 3 વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે. છેલ્લે 2019માં તેનું આયોજન કરવામાં આવેલું હતું, પછી કોવિડ પછી તેનું આયોજન નથી થઈ શક્યું અને 2024માં 5 વર્ષ પછી આ ઇન્ડિયન એરફોર્સ દ્વારા આ વાયુશક્તિ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો ઇન્ડિયન એરફોર્સ પોતાની શક્તિઓને ડિસ્પ્લે કરવા માટે એ એક્સરસાઇઝ એ દર 3 વર્ષે આયોજિત કરે છે. અને આ વખતે જે 2024નું જે આયોજન છે આ એક્સરસાઇઝનું એ રાજસ્થાનની પોખરણની અંદર તેનું આયોજન કરવામાં આવેલું છે. અને ઇન્ડિયન એરફોર્સ સાથે ઇન્ડિયન આર્મીએ સાથે મળીને આ એક્સરસાઇઝની અંદર પાર્ટિસિપેટ કર્યું છે. અને જો આ એક્સરસાઇઝની હું થીમ વિશે વાત કરું તો આકાશમાંથી વીજળીનો પ્રહાર, બરાબર ને, એ આ એક્સરસાઇઝની થીમ રાખવામાં આવી છે, ધ્યાનમાં રાખવાનું છે, બરાબર? ઓકે, કુલ 121 વિમાનોએ આ કવાયતમાં ભાગ લીધો છે. લાઈક રાફેલ, સુખોઈ 30 MK1, MiG-29, મિરાજ 2000 જેવા ખૂબ જ શક્તિશાળી વિમાનોએ આ એક્સરસાઇઝની અંદર પાર્ટિસિપેટ કર્યું છે, બરાબર ને? અને જે રીતે મેં તમને કીધું કે ઇન્ડિયન એરફોર્સ અને ઇન્ડિયન આર્મી બંને સાથે મળીને આ એક્સરસાઇઝની અંદર પાર્ટિસિપેટ કર્યો છે, બરાબર ને? પહેલી વખત ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સ આ બંને સાથે મળીને આ એક્સરસાઇઝની અંદર પાર્ટિસિપેટ કરી રહ્યા છે, બરાબર? ઓકે, અને આ ઇવેન્ટ, આ એક્સરસાઇઝ એ દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન પણ તેનું આયોજન કરવામાં આવે છે, બરાબર ને? એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. જો આ એક્સરસાઇઝ વિશે વાત કરું ફ્રેન્ડ્સ તો દર 3 વર્ષે એકવાર તેને આ એક્સરસાઇઝ કન્ડક્ટ કરવામાં આવે છે. 16 ફેબ્રુઆરી 2019ના રોજ લાસ્ટ છેલ્લે યોજાઈ હતી આ એક્સરસાઇઝ અને એના પછી 2024માં આયોજિત થઈ રહી છે, બરાબર ને? ઓકે, તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. સિમ્પલ ન્યૂઝ છે. ઇન્ડિયન એરફોર્સની કઈ એક્સરસાઇઝ? વાયુશક્તિ એક્સરસાઇઝ, બરાબર ને? ઓકે, અને દર 3 વર્ષે આ વખતે ઇન્ડિયન આર્મીએ પણ પાર્ટિસિપેટ કર્યું છે. ટોટલ 121 વિમાનો દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે, બરાબર ને? ઓકે, આપણી નેક્સ્ટ ન્યૂઝ છે ફ્રેન્ડ્સ કે એમાં રિસન્ટલી ગવર્મેન્ટ દ્વારા ઓથોરાઇઝ કેપિટલને રેઝ કરવામાં આવ્યું છે. કોના? ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના. પહેલાં એની ઓથોરાઇઝ કેપિટલ હતી 10,000 રૂપિયા અને હવે 10,000 કરોડ રૂપિયા હતી અને હવે કેટલી કરવામાં આવી છે? 21,000 કરોડ રૂપિયા. એના વિશે વાત કરીએ. ઓકે, હવે ફ્રેન્ડ્સ જો સૌથી પહેલાં તો આ ન્યૂઝને સમજતા પહેલાં તમારે ઓથોરાઇઝ કેપિટલની આપણે વાત કરીએ, બરાબર ને? તો ઓથોરાઇઝ કેપિટલ કોને કહેવાય? કે ફોર એક્ઝામ્પલ કોઈ કંપનીની ઓથોરાઇઝ કેપિટલ છે 100 કરોડ રૂપિયા, તો આ કંપની એ માર્કેટમાં પોતાના શેર્સ ઇસ્યુ કરીને મેક્સિમમ કેટલા રૂપિયાના શેર ઇસ્યુ કરી શકે? 100 કરોડ રૂપિયાના. મતલબ માર્કેટમાંથી તે મેક્સિમમ 100 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ લઈ શકે શેર્સના માધ્યમથી, બરાબર ને? ઓકે, હવે આ ઓથોરાઇઝ કેપિટલ પહેલાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની પહેલાં 10,000 કરોડ હતી, હવે 21,000 કરોડ કરી છે. એનો મતલબ શું છે કે પહેલાં ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પોતાના શેર્સ ઇસ્યુ કરીને માર્કેટમાંથી કેટલું ઇન્વેસ્ટમેન્ટ લઈ શકતી હતી? 10,000 કરોડ રૂપિયા. હવે માર્કેટમાંથી કેટલું ઇન્વેસ્ટમેન્ટ લઈ શકશે? 21,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તે લઈ શકશે. મતલબ 21,000 કરોડ રૂપિયાના તે શેર્સ ઇસ્યુ કરી શકશે માર્કેટની અંદર, બરાબર ને? ઓકે, હવે આવું કરવાની કેમ જરૂર પડી? તો સૌથી પહેલાં આપણે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું કામ સમજી લઈએ કે એનું કામ શું છે. તો તમને ખબર હશે ફ્રેન્ડ્સ કે આપણા દેશમાં ટોટલ 23 પાક છે કે જેના ઉપર આપણે મિનિમમ સપોર્ટ પ્રાઇસ પ્રોવાઈડ કરીએ છીએ ખેડૂતોને. મતલબ આપણે એટલે સરકાર પ્રોવાઈડ કરી રહી છે, બરાબર ને? હવે આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ શું છે કે ફોર એક્ઝામ્પલ ખેડૂત આ 23 પાકમાંથી કોઈ પણ પાક ઉગાડે અને તેને જો માર્કેટમાંથી યોગ્ય ભાવ ના મળે તો તે સરકારને પોતાનો તે પાક એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર વેચશે, બરાબર ને? અને આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ દરેક પાકના એવી રીતે નક્કી કરવામાં આવ્યા છે કે ખેડૂતને તેના પ્રોડક્શન કોસ્ટના મિનિમમ 50% પ્રોફિટ થાય તે રીતે નક્કી કરવામાં આવેલા છે, બરાબર ને? ઓકે, તો આ મિનિમમ સપોર્ટ પ્રાઇસ પર સરકાર ખેડૂતો પાસે જેટલું પણ અનાજ ખરીદે છે ને એ કોના ગોડાઉનમાં સંગ્રહ થાય છે?
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગોડાઉનમાં સંગ્રહ થાય છે, બરાબર? ઓકે. તો જે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એ મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સ, ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન અંડરમાં કામ કરતી એક સંસ્થા છે જે સરકારના બિહાફ ઉપર ખેડૂતો પાસેથી અનાજ કલેક્ટ કરે છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર અને તે સંગ્રહ કરે છે. ઓકે. તો હવે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છેલ્લા ઘણા વર્ષોથી એને એક ચેલેન્જ સતાવી રહ્યો છે કે આટલું બધું અનાજ આપણે મિનિમમ સપોર્ટ પ્રાઇસ ઉપર પરચેસ કરી રહ્યા છે, પણ એના માટે સ્ટોરેજ કેપેસિટી એની પાસે સફિશિયન્ટ નથી. જે કોલ્ડ સ્ટોરેજ વગેરે જોઈએ, સપ્લાય ચેન જોઈએ, તે તેની પાસે સફિશિયન્ટ માત્રામાં નથી, જેના કારણે દરેક વર્ષે લાખો ટનની અંદર અનાજ સડી જતું હોય છે બિકોઝ ઓફ લેક ઓફ સ્ટોરેજ કેપેસિટી. તો આ સ્ટોરેજ કેપેસિટીને વધારવા માટે, ડેવલપ કરવા માટે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાને છે ને ફંડિંગની રિક્વાયરમેન્ટ છે. તો આ ફંડિંગને ફૂલફિલ કરવા માટે તે બહારથી લોન લે છે, એક્સટર્નલ બોરોઈંગ કરે છે, જેના કારણે તેનો પોતાનો જ ખર્ચો વધી જાય ઇન્ટરેસ્ટ આપવામાં, બરાબર ને? તો આ એક્સટર્નલ બોરોઈંગ ઓછું કરવું પડે, એના કારણે તેની ઓથોરાઇઝ કેપિટલ 10,000 કરોડ હતી, હવે એની જગ્યાએ 21,000 કરોડ કરી દીધી. મતલબ હવે તે પોતાના જ શેર હોલ્ડર્સ તેની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, કેટલા કરોડનું? 21,000 કરોડનું, જેથી કરીને તેને બહારથી ફંડિંગ ઓછું લાવવું પડે. સિમ્પલ લોજિક ખબર પડી ફ્રેન્ડ્સ, બરાબર ને? ઓકે. જો હું ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા વિશે વાત કરું તો એના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર છે અશોક કે મીના. એનું મુખ્યાલય છે નવી દિલ્હીની અંદર. એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ફ્રેન્ડ્સ? 1965ની અંદર, બરાબર? તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે. ઓકે, ચલો આપણે નેક્સ્ટ ન્યૂઝ ફ્રેન્ડ્સ કે હમણાં રિસેન્ટલી ફેબ્રુઆરી 2024ની અંદર કેબિનેટ દ્વારા અમુક મંજૂરી આપવામાં આવી છે. એમાંની એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મંજૂરી છે પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોજના. પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહયોજના, આ એક મંજૂરી વિશે આપણે વાત કરીએ જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ છે. તો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા કિસાન સમૃદ્ધિ સહયોજના એ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની એક સબ સ્કીમ છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાની અંદર તમને ખબર જ છે કે જે ફિશરીઝ સેક્ટર છે, બરાબર ને, તેને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે આ સ્કીમની હેઠળ. તેમને લોન સસ્તા દર ઉપર પ્રોવાઈડ કરવામાં આવી રહી છે, બરાબર ને, આ સ્કીમની હેઠળ પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. એની જ અંડરમાં એક સબ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે પ્રધાનમંત્રી મત્સ્ય કેન્દ્ર સહ સમૃદ્ધિ યોજના, બરાબર ને. તો આના વિશે વાત કરીએ તો આ યોજના એકચ્યુઅલી 2023-24થી 2026-27 સુધી આ લોન્ચ કરવામાં આવી છે આગામી 4 વર્ષ માટે. મુખ્ય ઉદ્દેશ્ય શું છે કે જે મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને છે ને ફોર્મ્યુલાઇઝ કરવા માટે, ઔપચારિક બનાવવા માટે, તેને ડેવલપ કરવા માટે, અને આ મત્સ્ય ઉદ્યોગની અંદર જે માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ છે, બરાબર ને, તેને મદદ કરવા માટે આ યોજના લોન્ચ કરવામાં આવી છે, બરાબર ને. ઓકે. હવે આ યોજના પાછળ ટોટલ 6,000 કરોડ રૂપિયા એલોકેટ કરવામાં આવે છે સરકાર દ્વારા. એમાંથી 3,000 કરોડ રૂપિયા તો સરકારે બહારથી બોરોઈંગ કર્યું છે વર્લ્ડ બેંક પાસેથી, અને બીજા 3,000 કરોડ રૂપિયા એ સરકાર ઇન્વેસ્ટમેન્ટ કરશે. સરકારને એવું એક્સપેક્ટેશન છે કે આ યોજનાનું જો આપણે સારી રીતે ઇમ્પ્લિમેન્ટેશન કરીશું તો એ જે એના બેનિફિશરીઝ છે તેના માધ્યમથી જ આપણને ભવિષ્યમાં 3,000 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ અલગ અલગ જગ્યાએ મળી આવશે, બરાબર ને. તો એવા એક્સપેક્ટેશન સાથે આ યોજના લોન્ચ કરવામાં આવી છે. ઓકે. હવે આના બેનિફિશરીઝ કોણ હશે આ યોજનાના? તો જે મત્સ્ય ઉદ્યોગની અંદર, મતલબ ફિશરી સેક્ટરની અંદર જે લોકો કામ કરી રહ્યા છે, જે ઇન્ડસ્ટ્રીઝ, જે વ્યક્તિ, તે આ યોજનાના બેનિફિશરીઝ બની શકશે. કોણ કોણ હશે? તો મત્સ્ય ઉદ્યોગ મૂલ્ય શૃંખલામાં પ્રત્યક્ષ રીતે સંકળાયેલા લોકો, ખેડૂતો, માછીમારો, માછલી વિક્રેતાઓ, પછી ભારતની અંદર નોંધાયેલા સૂક્ષ્મ અને નાના સાહસો, જે માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ છે મત્સ્ય ઉદ્યોગની અંદર, સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ છે જે છે, બરાબર ને, ફાર્મર પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન છે, આ બધા જ લોકોને આ યોજના આવરી લેશે, બરાબર ને. આ યોજનાનું જો વ્યવસ્થિત રીતે ઇમ્પ્લિમેન્ટેશન થશે તો મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રને ઔપચારિક બનાવવું અને સંસ્થાકીય ધિરાણની પહોંચ વધારવી એ બંને ઓબ્જેક્ટિવ અહીંયા પૂર્ણવત થશે, બરાબર ને. અને આ યોજનાથી લગભગ 6.4 લાખ સૂક્ષ્મ સાહસો અને 5500 મત્સ્ય ઉદ્યોગ સહકારી સંસ્થાઓને ફાયદો થશે, બરાબર ને, બરાબર. આ ઉપરાંત આ યોજનાથી 1.7 લાખ નવી નોકરીનું સર્જન થશે, જેમાં 75,000 મહિલાઓને રોજગાર આપવા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે, બરાબર ને. હવે એકચ્યુઅલી આ યોજનામાં શું કરવામાં આવશે ફ્રેન્ડ્સ? તો એકચ્યુઅલી જે ફિશરી સેક્ટરની અંદર જે સંસ્થાઓ કામ કરી રહી છે, માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝ, બરાબર ને, તેમને અહીંયા લોન પ્રોવાઈડ કરવામાં આવશે સસ્તા દર ઉપર, બરાબર ને, આ યોજનાની અંડરમાં, જેથી કરીને તેમનું ડેવલપમેન્ટ થઈ શકે. આ સેક્ટરનું ડેવલપમેન્ટ થશે તો તેની અંદર કામ કરતા લોકોનું ડેવલપમેન્ટ થશે, ખેડૂતોનું ડેવલપમેન્ટ થશે, બરાબર ને. એવા એક્સપેક્ટેશનથી આ યોજના લોન્ચ કરવામાં આવી છે, બરાબર. ઓકે.
હવે જો હું માઇક્રો એન્ટરપ્રાઇઝ અને સ્મોલ એન્ટરપ્રાઇઝ, તો માઇક્રો એન્ટરપ્રાઇઝ અગર ફોર એક્ઝામ્પલ આ યોજનાની અંડરમાં બેનિફિટ લેવા માગે છે તો તેને કેટલી મેક્સિમમ લોન મળી શકે, તો તેના ટોટલ ઇન્વેસ્ટમેન્ટના 25% અથવા મેક્સિમમ 35 લાખ લોન મળી શકે. અને જો તે માઇક્રો એન્ટરપ્રાઇઝનો ઓનર SC/ST કેટેગરી અથવા વુમેન હોય તો તેના ઇન્વેસ્ટમેન્ટના મેક્સિમમ 35% અથવા 45 લાખ જે પણ ઓછું અમાઉન્ટ છે તે મળી શકશે. સ્મોલ એન્ટરપ્રાઇઝ વાત કરું તો સ્મોલ એન્ટરપ્રાઇઝનો કોઈ ઓનર હોય જે જનરલ કેટેગરીથી બિલોંગ કરતું હોય તો તેને તેના ઇન્વેસ્ટમેન્ટના મેક્સિમમ 25% અને અથવા મેક્સિમમ 75 લાખ મળી શકે, જે ઓછું હોય તે મળશે. અને જો તે SC/ST અને વુમેન કેટેગરીથી બિલોંગ કરતું હોય તો તેના ઇન્વેસ્ટમેન્ટના 35% અથવા 100 લાખ જે ઓછું હોય તે તેને મળી શકશે. બરાબર ને? ઓકે. આ ઉપરાંત જે સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ છે, ફિશ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે, તેમને મેક્સિમમ 35% તેમને ઇન્વેસ્ટમેન્ટના મળી શકશે અહીંયા લોનના મારફતથી, અથવા મેક્સિમમ 200 લાખ જે ઓછું હોય તે મળશે. બરાબર ને? તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે બાયફર્કેશન. આઈ થિંક તમને ન્યૂઝમાં ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આ ઉપરાંત કેબિનેટે બીજી એક મંજૂરી આપી છે કે જે ફિશરીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ જે કેબિનેટ દ્વારા લોન્ચ કરવામાં આવેલું હતું 2019ની અંદર, FIDF ફંડ, બરાબર, તેને 2025-26 સુધી મંજૂરી એની એક્સટેન્ડ કરવામાં આવી છે. બરાબર ને? તો આ ફંડની અંદર જે પૈસા રોકાયેલા છે, પૈસા એકત્ર કરવામાં આવેલા છે, તેનો ઉપયોગ 2025-26 સુધી કરવામાં આવશે ફિશરીઝ સેક્ટરને ડેવલપમેન્ટ કરવા માટે, ફિશરીઝ સેક્ટરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ડેવલપમેન્ટ કરવા માટે. બરાબર ને? ઓકે. તો જસ્ટ પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે 7,522 કરોડના મંજૂર ફંડ અને 939.48 કરોડના અંદાજપત્રીય સહાયની અંદર 2025-26 સુધી 3 વર્ષ માટે ફિશરીઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડના વિસ્તરણને મંજૂરી આપી છે. બરાબર ને? જો આ ફંડ વિશે હું વાત કરું તો 2019 દરમિયાન 7,522.48 કરોડ રૂપિયા નાખીને આ ફંડની શરૂઆત કરવામાં આવી હતી અને બીજા 900 કરોડ રૂપિયા એક્સ્ટ્રા નાખવાની અહીંયા વાત થઈ રહી છે. બરાબર ને? ઓકે. અને જો મિનિસ્ટ્રી ઓફ એનિમલ હસબન્ડરી, ફિશરીઝ અને ડેરી વિશે હું જો વાત કરું તેના કેન્દ્રીય મંત્રી કોણ છે ફ્રેન્ડ્સ? પુરુષોત્તમ રૂપાલા. બરાબર ને? તો આઈ થિંક તમને ન્યૂઝમાં સારી રીતે ખબર પડી હશે ફ્રેન્ડ્સ. આઈ થિંક ફ્રેન્ડ્સ આજની તમામ ન્યૂઝમાં તમને સારી રીતે ખબર પડી હશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. બાય.